ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે અવાજ ક્યાંથી થાય છે. એક વખત એક જંગલ હતું. એ જંગલમાં આટલા બધા પ્રાણીઓ, પણ એમાં સિંહભાઈ તો જંગલના રાજા. સિંહભાઈ એમના ફેમિલી સાથે, એમના કુટુંબ સાથે, એમના પરિવાર સાથે જંગલમાં રહેતા હતા. કોણ હતું એમના પરિવારમાં? સિંહ, સિંહણ અને એક નાનકડું બચ્ચું. હવે 3 જણા રહેતા હતા. એમાં બપોરે સિંહભાઈના બચ્ચાનો ઊંઘવાનો ટાઈમ, નાનકડું ઝોકું ખાવાનો ટાઈમ. અને એ દિવસે બચ્ચું ઊંઘે જ નહીં. સિંહણ હતી જે એની મમ્મી, જંગલની રાણી, એ ચીડાઈ. એણે સિંહભાઈને કહ્યું કે જુઓ ને, આ ઊંઘતો નથી, ઊંઘી નથી શકતો. સિંહભાઈ કે કેમ? તો કે હું એને ખભે લઈને ફરું છું, હું એને ખોળામાં સુવાડું છું, એને માટે હાલરડું ગાઉં છું, તો પણ નથી ઊંઘતો. સિંહભાઈ કે પણ કેમ નથી ઊંઘતો? તો સિંહણે કહ્યું કે જંગલમાં બહુ અવાજ થાય છે. સિંહભાઈ કે હું રાજા અને મારા જંગલમાં આટલો અવાજ કે મારું બચ્ચું સૂઈ ના શકે? તો કે તમે કંઈક કરો. સિંહભાઈએ તો મોટી ત્રાડ પાડી કે ચૂપ, બધા અવાજ બંધ કરો. અને સિંહભાઈની ગર્જના તો કેવી હોય, છેક આકાશ સુધી જાય. ચારે બાજુ સિંહભાઈની ગર્જનાથી તો સોપો પડી ગયો. બધા પ્રાણીઓ જે કંઈ કરતા હતા અટકી ગયા. હવે બધાએ કહ્યું કે એકબીજાને વાંદરાએ ને બધાએ કહ્યું કે અવાજ નહીં. સિંહભાઈ ચીડાયા છે. બધાએ અવાજ તો શાંત કરી દીધો. એટલામાં એક પક્ષી ફર દઈને ઉડીને એક ઝાડ પરથી બીજા ઝાડ પર ગયું. સિંહભાઈ લડ્યા કે તું કેમ ઉડ્યું? તારા ઉડવાનો અવાજ આવ્યો, તારી પાંખોનો, મારા બચ્ચાને ડિસ્ટર્બ થાય છે. એણે કહ્યું કે હું નહીં ઉડું. એક જગ્યાએ બેસી ગયું. શાંતિ થઈ ગઈ. બચ્ચું ઊંઘવાનો પ્રયત્ન કરતું હતું. એટલામાં માછલી ત્યાં નાનકડા સરોવરમાં આમામ આમામ કરતી હતી. હવે એના તરવાના અવાજથી પાછું બચ્ચું ડિસ્ટર્બ થયું. સિંહભાઈએ કહ્યું કે માછલી તું તર નહીં, તું પાણીમાં તરે છે, એનો પણ અવાજ આવતો લાગે છે, ઊંઘતો નથી. માછલીએ કહ્યું હું એક પથ્થર પર બેસી જાઉં છું અંદર, હું નહીં તરું. હવે જંગલમાં તો એવી શાંતિ કે ટાંકણી પડે તોય અવાજ આવે, પિન ડ્રોપ સાયલન્સ, તોય બચ્ચું ઊંઘે નહીં. હવે આ અવાજ ક્યાંથી આવે છે કે બચ્ચું ઊંઘતો નથી? બચ્ચું ઉઠી ગયું. એણે એના પપ્પાને કહ્યું, સિંહભાઈને, કે પપ્પા પપ્પા, અવાજ તો તમારા પેટમાંથી આવે છે, આ તમારી ભૂખનો અવાજ છે. સિંહભાઈ તો એટલા ભોંઠા પડ્યા. બધા પ્રાણીઓને કહ્યું કે સોરી સોરી, આ તો મારો જ વાંક હતો, અવાજ ક્યાંથી આવે છે શોધતો તો, અવાજ તો મારા પેટમાંથી આવે છે. સિંહભાઈએ કહ્યું સિંહણ તું એને સુવાડ અને હું જાઉં છું શિકાર પર. સિંહભાઈ એમના પેટના અવાજ સાથે ગયા શિકાર પર. શાંતિ થઈ ગઈ અને બચ્ચું ઊંઘી ગયું. ચાંદો કહેતો મમ્મીને મારે પણ સ્કૂલે જવું છે, ભણી ગણીને ડિગ્રી લઈને મારે ફેમસ થવું છે. ચાંદો કહેતો મમ્મીને મારે પણ સ્કૂલે જવું છે, ભણી ગણીને ડિગ્રી લઈને મારે ફેમસ થવું છે. મમ્મી તો મૂંઝાઈ ગઈ, ચાંદાને હું કેમ સમજાવું? મમ્મી તો મૂંઝાઈ ગઈ, ચાંદાને હું કેમ સમજાવું? દીકરો મારો સમજે એવું લોજિક હું ક્યાંથી લાવું? ચાંદાને ખોળે બેસાડી મમ્મીએ એને વાલ કર્યું.
કાંદાને